Hello there, I'm Krishna Patel and you're watching The Fact Flash. And today on TFF Specials, we have been joined by, or rather I would say, I am honored. I'm deeply honored to be sitting next to Shri Dharmik Lal Pandya ji. He has recently been awarded with one of India's highest civilian awards, the Padma Shri Award, for his art Maan Bhatt. Now, since we're here at his residence, I'm just so grateful that he gave us his time. And since he is here, I think it is better if he talks about his art with us. દાદા જી થેન્ક યુ. નમસ્કાર અમને આપનો સમય આપવા માટે. જી જી. અને મેં એવું કીધું છે કે તમે અમને તમારા માણ ભટ્ટ વિશે વધારે ડિટેલમાં કહી શકશો, એટલે હું નથી બોલી રહી. બરાબર. તો આપણા જે ઓડિયન્સ છે, ઘણા બધા ઓડિયન્સ યંગસ્ટર્સ છે, તો તમે આ જે આર્ટ છે માણ ભટ્ટ, એ જે આજનો યુવા છે, એમને થોડું એક્સપ્લેન કરો. જી જી. અવિરલ મદજરની હમ ભ્રમર કુલાનિક સેવિત કપોરમ અભિમત ફરદાસારમ કામેશમ ગણપતિ મંદિર. હવે આપ જે પૂછી રહ્યા છો તે વિષય, આ એવોર્ડ જે મને પ્રાપ્ત થયો એને મારા પરિવાર સાથે ખુશી તો છે, કારણ કે આપણી ગુજરાતી ભાષામાં આખ્યાન કલા અથવા માણ સાથેનો જે માદનની આખ્યાન કલા છે એ અત્યારે બહુ રેરલી ધીમે ધીમે લુપ્ત થવા માગે છે એવું લોકો કહેશે, પણ લુપ્ત થવા દઈશું નહીં અમે. આ કલા નાનપણથી જ મેં મારા પિતાશ્રી ચોદીલાલ ગોવિંદરામ ભટ્ટ પંડ્યા, એમનો વ્યવસાય સામે જ મુખ્ય ફોટોગ્રાફ, એમની સાથે 8-9 વર્ષની સાથે જતો હતો અને લગભગ 10-15 વર્ષ સુધી, કારણ કે એમનું અવસાન થયું 1948માં. એટલે મહાભારતની કથા કરતા એટલે મને સાંભળવાનું બધું યાદ રહી ગયેલું. અને ગયા પછી એમના મિત્રોએ કહ્યું કે તમે આ જ કરો, આગળ તમે કોલેજમાં જશો તે મર્યાદિત રહેશે, આ લોકોમાં બધા પ્રસિદ્ધ થશે, આ કલા લુપ્ત નહીં થાય. એ પછી પહેલાં મારું મન તો માન્યું નહીં, પણ પછી ધીરે ધીરે લોકો રોજ મને કહે, એમ કહું લાવો કરીએ. એનું સાહિત્ય તૈયાર હતું, કારણ કે જમવા બેસો થાળી તૈયાર એમ જ હતું. એટલે પછી હું રાત દિવસનો અભ્યાસ કર્યો મેં, અને પહેલાં તો વાંચીને કરતો હતો અઠવાડિયું, પછી ધીમે ધીમે મુખપાઠ થઈ ગયું મને, અને એ પ્રમાણે મહાભારત છે, રામાયણ છે, જુદા જુદા ગ્રંથોનો પણ અભ્યાસ મેં કર્યો. પણ જે વખતના જમાનામાં સાહિત્યકારોમાં રમણલાલ વસરામ દેસાઈ, શ્રી મંજુલાલ મજમુદાર, પછી કિશનસિંહ ચાવડા સાહેબ, આ બધા અમારા પિતાને ખાસ મિત્રો. એમને મને પ્રેમાનંદનું સાહિત્ય બધું આપ્યું, કે પ્રેમાનંદ એ મહાકવિ છે, જેમ નરસિંહ છે એ કવિ છે, એવી રીતે આ નરસિંહ આદિકવિ, પ્રેમાનંદ મહાકવિ. એટલે પછી મને બધું અભ્યાસ કર્યો તો તેમાં સમજાયું કે મધ્યકાલીન યુગમાં મુખ્ય હેમચંદ્રાચાર્ય અને એમના પછી આપણા પ્રસિદ્ધ નરસિંહ મહેતા, જેના પદો, જેના જોડણા, જેના છંદો એ લોકોમાં ઘણા જ પ્રચલિત છે. પ્રભાતિયા જાગને જાદવા કૃષ્ણ કે ગોવાળિયા તો જે નાગી તેને માખણ ચાટશે. એટલે એમના પછી નાકર છે, ભાલણ છે, અને તે પછી વિષ્ણુદાસ વગેરે ઘણા બધા કવિઓ કથાકારો થઈ ગયા. અને પછી પ્રેમાનંદ આવ્યા. એમનો કાળ લગભગ 1690-1790 કહેવાય છે, પણ એ એક્ઝેક્ટ આપણે કહી શકીએ નહીં, કારણ કે આપણું એક બહુ શોચનીય કાર્ય છે કે આપણે બહુ જે કંઈ મોટો કલાકાર થવાના હોય એટલે બહુ ધ્યાન નથી આપતા. એટલે પછી એના આધારે એમના જે આખ્યાનો લખેલા એ ઉપરથી સાલ ખોળી કાઢીને પછી આખ્યાનનો એમનો ઉત્સવ ઉજવાતો હતો. એમને જે આખ્યાનો રચ્યા, પહેલાં પૌરાણિક આખ્યાનો, નળાખ્યાન છે, સુદામા ચરિત્ર છે, ત્યાર પછી જોવા જાવ તો ઓખાસણ છે, રુક્ષ્મણી વિવાહ છે, અને તે પછી જોવા જાવ તો એમણે પ્રેમાનંદે અપવાદ રૂપે 5 આખ્યાન નરસિંહ મહેતા પર, હાર, હુંડી, મામેરું, વિવાહ અને શ્રાદ્ધ. એટલે મેં અભ્યાસ, મને આનંદ આવ્યો, કારણ કે બધા પદ્યમય છે. અને આખ્યાન એટલે જ આખ્યાનમ રક્ષકથી જે બની ગયેલી બીજાને કઈ સંભળાવી નામ આખ્યાન. એ પછી આખ્યાનો મેં
કુંવરબાનું મહાબેરું સુદામા એ તૈયાર કર્યા અને મારા પિતાશ્રીની માન હતી એના પરથી અમે આખ્યાન કરવા માંડ્યા. તે વખતે માત્ર આ બધી વાતો પૌરાણિક હતી, પણ આપણે જેમ કહ્યું કે આજની જે પેઢીના યુવા વર્ગને ખાસ કરીને મારે કહેવાનું એટલું કે એમને પણ આ બધી પાછલી જે સ્ટોરી છે આપણા આખ્યાન જે આ વિવિધ ગ્રંથો છે આપણા, એનો પણ અભ્યાસ ધીમે ધીમે રાખે અને એમની પાસે જે અત્યારે ઇન્સ્ટ્રુમેન્ટ વપરાય છે મોબાઈલ, એના થોડેક દૂર રહી અને આ બધી વાતો પણ જો સાંભળીને કરે તો ખરેખર આપણી આ જે સંસ્કૃતિ છે અને આપણા ગ્રંથો છે એ ભૂલાશે નહીં કોઈ. એ મારું એટલું જ કહેવું છે. રાઈટ સર, આજનું જે યુવા છે એ બહુ જ ઇમ્પેશન્ટ થઈ ગયું છે. તમે જેવી રીતે તમે શીખ્યા કલા તમારા પિતાજી પાસેથી, તમે તમારા દીકરાઓને શીખવાડી, ગ્રેન્ડ ચિલ્ડ્રનને શીખવાડ્યું. આજનું જનરેશન બહુ જ ઇમ્પેશન્ટ છે. એક કામ ના ફાવે તો તરત બીજું કામ પકડી લે, ત્રીજું કામ પકડી લે. એમને તમે શું કહેશો? એમને હું એટલું જ કહીશ, દાખલો મારો કે જો મેં આ કલા અપનાવી, એ કલા મેં મારા પુત્રોને આપી. એક મોટો પુત્ર પ્રદ્યુમ્ન અને બીજો ચિરંજીવ મયંક, તે અત્યારે આખ્યાન કરે જ છે. આ શૈલીમાં જ એમની આખ્યાન શરૂઆત કર્યા છે મારી સાથે બેસીને વાંચીને. એટલે એ કરે છે તો હું એમ કહું કે જો એ લોકો એક પરથી બીજા વસ્તુ પર જવા માગતા હોય, હું કહું છું આ કેમ ન સ્વીકાર કરે. એટલે મારે છે ને યુવાને એ જ અપીલ કરવાની છે કે ધીમે ધીમે આ નહીં તો આ એવું એક બધી રુચિને બદલાવ ન કરશો. એમને પણ જે આપણું જૂનું છે સાહિત્ય એનો અભ્યાસ કરવો જોઈએ, જેમ કે મેં મારા પુત્રોને આપ્યા અને એ લોકો અત્યારે કરે છે. એની પરંપરામાં એના દીકરાઓ પણ એમને પણ આનું જ્ઞાન છે. હવે જો હું ને આ લોકો જો ન કહેતા હોય, એ લોકો પણ અત્યારે કોલેજમાં શિક્ષણ લઈ રહ્યા છે, એમને ગમે છે આ કે અમારે સાંભળવું છે. એટલે હું યુવાઓને એટલી જ અપીલ કરીશ કે તમે ધીરે ધીરે એકમાંથી બીજે નહીં, સ્થિર રાખો, ધ્રુવ વસ્તુ રાખો. એક સાધે સબ સાધે સબ જાય, એક વસ્તુની સાધના રાખો, એમ મારું કહેવું. થેન્ક યુ સો મચ સર.